જય હિન્દ, જય માતાજી મિત્રો. હું ચિરાગ પરમાર. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ મહાબલી ડિફેન્સ એકેડમીમાં. મને ઉમ્મીદ છે તમારું પીએસઆઈ કોન્સ્ટેબલનું રનિંગ બહુ જ સારી રીતે ચાલતું છે, પણ છેલ્લા 10 દિવસોમાં કેવી રીતે સ્પીડ વર્કઆઉટ કરવું જોઈએ આ વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમે અત્યારે તમારું વર્કઆઉટ ફોલો કરતા હોય કે કોઈ બીજાનો વર્કઆઉટ ફોલો કરતા હોય, પણ છેલ્લા 10 દિવસમાં તમે આ વર્કઆઉટ ફોલો કરશો તો 100% વિશ્વાસ સાથે કહું છું મિત્રો, તમે ભરતી પાસ કરીને આવશો અને સારા ટાઈમિંગમાં પાસ કરીને આવશો. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. રનિંગ પહેલાં અને રનિંગ પછી શું વસ્તુ કરવી એની હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપવાનો છે, તમારે આગળ કામ આવશે. અને મિત્રો, હું પણ મારી એકેડમીમાં આ જ વર્કઆઉટ ફોલો કરાવું છું અને સ્ટેટ લેવલ, નેશનલ લેવલના પ્લેયરો પણ આવું જ કાંઈક વર્કઆઉટ ફોલો કરતા હોય છે. ઘણા લોકોને તમે જોતા હોય છે કે 5 કિલોમીટર 18 મિનિટમાં પૂરું કરી દે છે, 19 મિનિટમાં પૂરું કરી દે છે. બહેનોમાં પણ 1600 મીટર 7 મિનિટમાં પૂરું કરી દે છે, 7.5 મિનિટમાં પૂરું કરી દે છે. છેલ્લા દિવસોમાં એ પણ આવા સ્પીડ વર્કઆઉટ ફોલો કરતા હોય છે. અને ઘણા લોકો શું કરે છે કે છેલ્લા દિવસોમાં સ્પીડ વર્કઆઉટ નથી કરતા, એના કારણે ફેલ થાય છે. ઘણા લોકો એમ માનીને બેસી જાય છે કે આપણી 25 મિનિટ આવી ગઈ ભાઈઓને અને બહેનોને 9.5 મિનિટ આવી ગઈ એટલે બસ એ રિલેક્સ થઈને બેસી જાય છે. પણ મિત્રો, એવું નથી. તમે અત્યારે ગ્રાઉન્ડમાં જેટલો પસીનો બહાવશો એટલું ત્યાં તમારે ઓછો પસીનો બહાવવો પડશે, એટલી ત્યાં તમારે ઓછું એફર્ટ નાખવું પડશે, બરોબર છે. એટલે છેલ્લા એન્ડ મોમેન્ટમાં, છેલ્લા 10 દિવસમાં સ્પીડ વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર આવી જતું હોય, બરોબર છે, તો એને ટ્રાય કરો છેલ્લા દિવસોમાં 24 મિનિટની અંદર પૂરું કરવાની, બરોબર છે. 23 મિનિટની અંદર આવી જતું તો ટ્રાય કરો એને 22 મિનિટમાં પૂરું કરવાનું. બહેનોમાં પણ એમ જ તે 9.5 મિનિટમાં આવે છે તો એને ટ્રાય કરો 8.5 મિનિટમાં પૂરું કરવાની અને 7.5 મિનિટમાં પૂરું કરવાની. તો તમે ભરતીમાં પાસ થઈ શકશો. કારણ કે ત્યાં ભીડ વધુ હોય તો તમારું ટાઈમિંગ કદાચ વધી ગયું, ઘટી ગયું તો તમે એવરેજમાં કરી શકો એમ, બરોબર છે. કદાચ પડી ગયા, નો કરે નારાયણ, તમે ભરતીમાં પડી ગયા, બરોબર છે, તો તમે કવર કરી શકો. તમારામાં આટલી ક્ષમતા રહે, તમારામાં આટલી તાકાત રહે કે તમે ગ્રાઉન્ડમાં દોડી શકો, 1 રાઉન્ડ સ્પીડમાં દોડી શકો, તમારું બધું કવર થઈ જાય. એટલે જ કહું છું મિત્રો, છેલ્લા 10 દિવસમાં સ્પીડ વર્કઆઉટ કરો તો તમે 100% વિશ્વાસ સાથે કહું છું કે તમે ભરતી પાસ કરીને આવશો. તમારા મા બાપનું, તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા ગામનું, તમારા શહેરનું, તમારા જિલ્લાનું નામ રોશન કરશો. તો આપણે પહેલાં 1600 મીટરની વાત કરશું, પછી આપણે 5000 મીટરની વાત કરશું. 1600 મીટરમાં પહેલા દિવસે તમારે 2 કિલોમીટર રન કરવાનું છે. 2 કિલોમીટર રન તમારે 11 મિનિટમાં પૂરું કરવાનું. જો તમારાથી 11 મિનિટમાં પૂરું નથી થતું તો 11.5 મિનિટ, 11.5માં પૂરું નથી થતું તો 12 મિનિટ પણ પૂરું કરવાનું છે, બરોબર. પછી તમારે 15 થી 20 મિનિટનો રેસ્ટ લેવાનો છે. રેસ્ટ લીધા પછી 1500 મીટર રનિંગ કરવાનું છે. 1500 મીટર તમારે 7 મિનિટમાં પૂરું કરવાનું. 7 મિનિટમાં ન થાય તો 8 મિનિટમાં, 8 મિનિટમાં ન થાય તો 9 મિનિટમાં. પણ તમે રનિંગ સ્ટાર્ટ કરો એની પહેલાં એક ટાર્ગેટ ફિક્સ કરી દેવાનું છે કે મારે 7 મિનિટમાં પૂરું કરવું છે તો કરવું છે. 8 મિનિટમાં પૂરું કરવું છે તો 8 મિનિટમાં ગમે એમ કરીને મારે પૂરું કરવું છે. એ રીતનું એક ટાર્ગેટ લઈને કરો, બરોબર છે. પછી તમે વર્કઆઉટ કરો. રનિંગ પતી ગયા, 1500 મીટર રનિંગ પતી ગયું, પછી તમારે કોર એક્સરસાઇઝ કરવાની. કોર એક્સરસાઇઝ તમારા પેટને મજબૂત કરવા માટે 4-5 એક્સરસાઇઝ કરવાની છે, બરોબર. આવી ગયો બીજો દિવસ. 20 મિનિટ લોંગ રનિંગ કરવાની છે. લોંગ રનિંગ કર્યા પછી તમારે 7 થી 5 મિનિટનો બ્રેક લેવાનો છે. બ્રેક લીધા પછી તમારે 70 થી 80 મીટરની સ્ટ્રાઇડ મારવાની છે. સ્ટ્રાઇડ તમારે 10 મારવાની છે. સ્ટાર્ટિંગ સ્પીડ સ્લો કરવાની છે, પાછી સ્પીડ વધારવાની છે, પાછી સ્લો કરી દેવી, એ રીતે 10 સ્ટ્રાઇડ મારવાની છે. પછી તમારે એબીસી વર્કઆઉટ કરવાની છે. 4-5 એક્સરસાઇઝ કરો તમે, બરોબર છે. પછી આવી ગયો ત્રીજો દિવસ. ત્રીજા દિવસમાં તમારે 300 મીટરની 5 સ્પ્રિન્ટ મારવાની છે. એમાં તમારું ટાઈમિંગ, એક સ્પ્રિન્ટનો ટાઈમિંગ તમારો 1 મિનિટ અથવા 1:05 આવવું જોઈએ, બરોબર છે. અને બધી સ્પ્રિન્ટમાં તમારે 2 થી 3 મિનિટનો રેસ્ટ લેવાનો છે. પછી 200 મીટરની સ્પ્રિન્ટ. 200 મીટરમાં તમારો 40 થી 45 સેકન્ડ ટાઈમિંગ આવવો જોઈએ. એમાં પણ તમારે 1 થી 2 મિનિટનો રેસ્ટ લેવાનો છે, બરોબર. પછી તમારે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે અને ફૂલ બોડી રિલેક્સ કરવાનું છે. હવે આવી ગયો ચોથો દિવસ. ચોથા દિવસે તમારે રેસ્ટ કરવાનો છે, ફૂલ બોડીને આરામ આપવાનો છે, બરોબર છે. આરામ કરવો એ પણ એક ટ્રેનિંગનો પાર્ટ છે, એટલે આરામ કરવો ખૂબ જ જરૂરી. હવે આવી ગયો 5મો દિવસ. 5મા દિવસે તમારે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું. 100 મીટર ફાસ્ટ દોડવાનું, 100 મીટર સ્લો દોડવાનું. જો તમારે ગ્રાઉન્ડની વ્યવસ્થા નથી, તમે રોડે દોડો છો તો 30 સેકન્ડ ફાસ્ટ દોડો, 30 સેકન્ડ સ્લો દોડો. એવી રીતે તમારે 5 મિનિટના 3 સેટ કરવાના છે. એક સેટ માર્યા પછી તમારે 7 થી 8 મિનિટનો બ્રેક લેવાનો છે. પછી પાછો બીજો સેટ મારવાનો, પાછી 7 થી 8 મિનિટનો બ્રેક, પાછો ત્રીજો સેટ 7 થી 8 મિનિટનો બ્રેક. પછી તમારે કોર વર્કઆઉટ કરવાનું. તમારા પેટને મજબૂત કરવા માટે 4-5 એક્સરસાઇઝ કરવાની છે. હવે આવી ગયો છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસે તમારે સ્પેસ રનિંગ કરવાનું છે 3 કિલોમીટર. 3 કિલોમીટર તમારે 18 મિનિટમાં પૂરું કરવાનું. સ્પેસ રનિંગ એટલે
1 કિલોમીટર તમારું 6 મિનિટની અંદર પૂરું થવું જોઈએ. એવી રીતે બીજું કિલોમીટર પાછું 6 મિનિટની અંદર, ત્રીજું કિલોમીટર પાછું 6 મિનિટની અંદર, કન્ટિન્યુ એવી રીતે 18 મિનિટમાં 3 કિલોમીટર પૂરું કરવાનું છે. તો પૂરું કર્યા પછી તમારે 5 થી 7 મિનિટનો બ્રેક લેવાનો છે. બ્રેક લીધા પછી તમારે 70 થી 80 મીટરની સ્ટ્રાઇડ મારવાની છે. જેમ કે આપણે પહેલાં કીધું એમ તમારે સ્ટાર્ટિંગ સ્લો કરવાનું છે, સ્પીડ વધારવાની છે, પાછું સ્લો કરી દેવાનું છે, બરાબર. એ પતી ગયા પછી તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે, તમારે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે. સ્ટ્રેચિંગ કર્યા પછી આવી ગયો આપણો 7મો દિવસ. 7મા દિવસે તમારે 1800 મીટર રન કરવાનું છે. 10:30માં પૂરું કરવાનું છે. 10:30માં નથી થતું તો 11 મિનિટમાં પૂરું કરો, બરાબર છે. પછી 10 થી 15 મિનિટનો બ્રેક લેવાનો છે. પછી કરવાનું છે 1200 મીટર રનિંગ. 1200 મીટર રનિંગ તમારું 7 મિનિટમાં પૂરું થવું જોઈએ. 7 મિનિટમાં નથી થતું તો 7.5 મિનિટમાં પૂરું થવું જોઈએ. એ કરી લીધા પછી થોડોક રેસ્ટ લેવાનું છે. રેસ્ટ લીધા પછી તમારે એબીસી વર્કઆઉટ કરવાનું છે. એબીસી વર્કઆઉટની 5-6 એક્સરસાઇઝ કરવાની છે, બરાબર. હવે આવી ગયો આપણો 8મો દિવસ. 8મા દિવસે તમારે 200 મીટરની 6 સ્પ્રિન્ટ મારવાની છે. એક સ્પ્રિન્ટમાં તમારે રેસ્ટ 1 થી 2 મિનિટનો રેસ્ટ લેવાનો છે. બેક ટુ બેક 6 સ્પ્રિન્ટ મારવાની છે અને તમારે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે. હવે આવી ગયો આપણો 9મો દિવસ. 9મા દિવસે તમારે 1500 મીટર રન કરવાનું છે. 1500 મીટર તમારે 8 મિનિટમાં પૂરું કરવાનું છે. 8 મિનિટમાં પૂરું નથી થતું તો 8.5 મિનિટમાં પૂરું કરવાનું છે, બરાબર. અને તમારે કોર એક્સરસાઇઝ કરવાની, તમારા પેટને મજબૂત કરવા માટે 5-6 એક્સરસાઇઝ કરવાની છે. હવે આવી ગયો 10મો દિવસ. 10મા દિવસે મિત્રો તમારે રેસ્ટ કરવાનો છે. રેસ્ટ કરવો એ પણ એક ટ્રેનિંગનો પાર્ટ છે. તમને ખબર જ છે કે રેસ્ટ આપણા બોડીને જલ્દી આપણું રિકવર કરે છે અને આપણે રનિંગમાં સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ, બરાબર. તો રેસ્ટ કરી લીધા પછી આપણો 11મા દિવસે આપણું ગ્રાઉન્ડ હશે, આપણે ફિઝિકલ આપવા જશું, બરાબર. આ હતું 1600 મીટર બહેનો માટે છેલ્લા 10 દિવસનું સ્પીડ વર્કઆઉટ. હવે આપણે વાત કરીશું 5000 મીટરની ભાઈઓ માટે. તો હવે આપણે વાત કરીશું 5000 મીટર. 5000 મીટર છેલ્લા 10 દિવસમાં કેવી રીતે સ્પીડ વર્કઆઉટ કરવું તો એના વિશે ચર્ચા કરશું આપણે. તો પહેલા દિવસે તમારે 1000 મીટરની 3 સ્પ્રિન્ટ મારવાની છે. 3 સ્પ્રિન્ટ તમારે એક સ્પ્રિન્ટનો ટાઈમિંગ તમારે 3:50 અંદર આવવો જોઈએ અથવા 4 મિનિટની અંદર આવવો જોઈએ, જેવી તમારી ક્ષમતા. પણ દોડો એટલે તમારે ટાર્ગેટ ફિક્સ કરીને દોડવું છે કે મારે 4 મિનિટમાં 1 કિલોમીટર પૂરું કરવું છે, એટલે 1 કિલોમીટર થઈ જવું જોઈએ પૂરું, બરાબર. એક સ્પ્રિન્ટ માર્યા પછી બ્રેક લેવાનો છે. તમારે 8 થી 9 મિનિટનો બ્રેક લેવાનો છે. બ્રેક લીધા પછી પાછી બીજી સ્પ્રિન્ટ માર્યા પછી પાછી ત્રીજી સ્પ્રિન્ટ, એવી રીતે 3 સ્પ્રિન્ટ મારવાની છે. પછી પાછો થોડોક રેસ્ટ લેવાનો છે 5 થી 7 મિનિટનો. 200 મીટરની 4 સ્પ્રિન્ટ મારવાની છે. 4 સ્પ્રિન્ટ મારી લીધા પછી તમારે કોર વર્કઆઉટ કરવાનું છે. પેટ મજબૂત કરવા માટે 4 થી 5 એક્સરસાઇઝ કરવાની છે. હવે આવી ગયો બીજો દિવસ. બીજા દિવસે તમારે 30 મિનિટ લોંગ રનિંગ કરવાનું છે. લોંગ રનિંગ કર્યા પછી તમારે 5 થી 7 મિનિટનો બ્રેક લેવાનો છે. બ્રેક લીધા પછી 70 થી 80 મીટરની સ્ટ્રાઇડ મારવાની છે. સ્ટાર્ટિંગ સ્લો કરવાનું છે, સ્પીડ વધારવાની છે, પાછું સ્લો કરી દેવું છે. એવી રીતે 10 સ્ટ્રાઇડ મારવાની છે. 10 સ્ટ્રાઇડ માર્યા પછી થોડોક બ્રેક લેવાનું છે. પછી એબીસી એક્સરસાઇઝ કરવાની છે 5 થી 7. તો હવે આવી ગયો ત્રીજો દિવસ. ત્રીજા દિવસે તમારે 4 કિલોમીટર દોડવાનું છે 18 મિનિટમાં. જો તમારાથી 18 મિનિટમાં નથી થતું તો 19 મિનિટમાં, 19માં નથી થતું તો 20 મિનિટમાં. પણ ટાર્ગેટ લઈને દોડવાનું છે કે મારે 18માં પૂરું કરવાનું છે કે 19માં પૂરું કરવાનું છે કે 20માં પૂરું કરવાનું છે, બરાબર. એ કરી લીધા પછી 12 થી 15 મિનિટનો રેસ્ટ. પછી પાછું 2 કિલોમીટર દોડવાનું છે. 2 કિલોમીટર તમારે 8 મિનિટમાં પૂરું કરવાનું છે. જો 8માં નથી થતું તો 9 મિનિટમાં પૂરું કરવાનું, પણ પૂરું કરવાનું છે. પૂરું કરી લીધા પછી તમારે રેસ્ટ કરવાનું છે, થોડોક 5 થી 7 મિનિટનો રેસ્ટ. પછી ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે. હવે આવી ગયો આપણો ચોથો દિવસ. ચોથા દિવસે તમારે ફૂલ બોડી રેસ્ટ કરવાનો છે, આરામ કરવાનો છે. તમારા બોડીને આરામ આપવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે સ્પીડ વર્કઆઉટ કરીએ છીએ તો એક દિવસ આરામ. પછી આવી ગયો 5મો દિવસ. 5મા દિવસે આપણે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું. 100 મીટર ફાસ્ટ, 100 મીટર સ્લો, 100 મીટર ફાસ્ટ, 100 મીટર સ્લો, એવી રીતે દોડવાનું છે. એવી રીતે કન્ટિન્યુ 8 મિનિટ દોડવાનું છે. એના 2 સેટ મારવાના છે. પહેલો સેટ મારી દીધા પછી 7 થી 8 મિનિટનો બ્રેક. અને જો તમારી પાસે ગ્રાઉન્ડ નથી તો બરાબર તમે રોડે રનિંગ કરો છો તો તમારે 30 સેકન્ડ ફાસ્ટ દોડવાનું છે, 30 સેકન્ડ સ્લો, 30 સેકન્ડ ફાસ્ટ, 30 સેકન્ડ સ્લો, એવી રીતે કન્ટિન્યુ 8 મિનિટના 2 સેટ મારવાના છે. પછી કોર વર્કઆઉટ કરવાનું છે. 5 થી 7 એક્સરસાઇઝ કોર વર્કઆઉટની કરવાની છે. હવે આવી ગયો આપણો છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસે તમારે સ્પેસ રનિંગ કરવાનું છે. સ્પેસ રનિંગ આપણે 3 કિલોમીટર દોડવાનું છે. 5 મિનિટની અંદર 1 કિલોમીટર પૂરું થવું જોઈએ. એવી રીતે 3 કિલોમીટર 15 મિનિટની અંદર પૂરું થઈ જવું જોઈએ. પછી આપણે થોડોક રેસ્ટ લેવાનો છે અને ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે. હવે આવી ગયો આપણો 7મો દિવસ. 7મા દિવસે આપણે 2 કિલોમીટર દોડવાનું છે. 2 કિલોમીટર 8 કે 8.5 મિનિટની અંદર પૂરું થવું જોઈએ. એવી રીતે આપણે એના 2 સેટ મારવા છે. પહેલો સેટ મારી લીધા પછી 10 થી 15 મિનિટનો રેસ્ટ લેવાનો છે. પછી પાછો બીજો સેટ મારવાનો છે. એ પણ આપણે 8 થી 8.5ની અંદર પૂરું કરવાનું છે.
પછી આપણે એબીસી વર્કઆઉટ કરવાનું છે. એબીસી વર્કઆઉટના 5-6 એક્સરસાઇઝ કરવાની છે. હવે આવી ગયો આપણો 8મો દિવસ. 8મા દિવસે તમારે 200 મીટરની 10 સ્પ્રિન્ટ મારવાની છે. એક સ્પ્રિન્ટ માર્યા પછી 2 થી 3 મિનિટનો બ્રેક, પાછી બીજી સ્પ્રિન્ટ, પાછો 2-3 મિનિટનો બ્રેક, પાછી ત્રીજી સ્પ્રિન્ટ, પાછો 2-3 મિનિટનો બ્રેક, એવી રીતે 10 સ્પ્રિન્ટ મારવાની છે. પછી તમારે કોર એક્સરસાઇઝ કરવાની, તમારા પેટને મજબૂત કરવા માટે 5-6 એક્સરસાઇઝ કરવાની છે. હવે આવી ગયો આપણો 9મો દિવસ. 9મા દિવસે તમારે 3 કિલોમીટર સ્પેસ રનિંગ કરવાની છે. 1 કિલોમીટર તમારું 4.5 થી 5 મિનિટની અંદર આવવું જોઈએ. એવી રીતે તમારે 3 કિલોમીટર કન્ટિન્યુ દોડવાનું છે. એ તમારે 14 મિનિટથી 15 મિનિટની વચ્ચે આવી જવું જોઈએ. અને પછી 5 થી 7 મિનિટનો બ્રેક લેવાનો છે. પછી 70 થી 80 મીટરની સ્ટ્રાઇડ મારવાની છે. 10 આપણે સ્ટાર્ટિંગ સ્લો કરવાનું છે, સ્પીડ વધારવાની, પાછું સ્લો કરી દેવાનું, સ્ટાર્ટિંગ સ્લો, સ્પીડ સ્લો, બરોબર છે. એવી રીતે કન્ટિન્યુ 10 સ્ટ્રાઇડ મારવાની છે. પછી થોડોક રેસ્ટ લેવાનો છે, 2-3 મિનિટનો રેસ્ટ. પછી તમારે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે, બરોબર છે. અને હવે આવી ગયો આપણો 10મો દિવસ. 10મા દિવસે તમારે ફૂલ રેસ્ટ કરવાનું છે, કારણ કે આપણું 11મા દિવસે ગ્રાઉન્ડ છે, એટલે 10મા દિવસે ફૂલ રેસ્ટ. અને 11મા દિવસે આપણે ફિઝિકલ આપવા જશું ગ્રાઉન્ડે, તો પૂરેપૂરો રેસ્ટ કરીને, માલિશ બાલિશ કરીને પછી આપણે ગ્રાઉન્ડે જવાનું છે. તો આ હતું છેલ્લા 10 દિવસનું 5000 મીટરનું વર્કઆઉટ. તો હવે આપણે વાત કરીએ મેન છેલ્લા 10 દિવસોમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એક તો રનિંગ કર્યા પહેલાં તમારે ડેઇલી વોર્મઅપ કરવું છે. વોર્મઅપ ને સ્ટ્રેચિંગ બહુ જરૂરી છે. તો ડેઇલી 10 મિનિટ તમારે સ્ટ્રેચિંગને વોર્મઅપ કરવું જોઈએ. એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધેલો છે. એની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તમે એ વિડીયો જોઈ લેજો. પછી આપણે એક પ્રોપર ડાયટ ફોલો કરવી જોઈએ. ડાયટ ફોલો કરવાથી આપણા બોડીમાં જલ્દી રિકવર આવે છે અને આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ રનિંગમાં. તો ડાયટમાં તમે દેશી ચણા, મગ, સોયાબીન, બરોબર છે, અને અંજીર રાતે પાણીમાં પલાળી દો અને વર્કઆઉટ કરીને ઘરે આવ્યા પછી એ તમે સેવન કરો, એ તમે ખાઓ, બરોબર છે. અને બપોરનું ભોજન ભાખરી અને લીલી શાકભાજી ખાઓ. અને સાંજનું ભોજન, રાતનું ભોજન તમારું રોટલો, દૂધ, ગોળ અને કોઈ બી કઠોળનું શાક ખાઓ. તમારું વર્કઆઉટ કરી લીધા પછી, બરોબર છે, પછી ડેઇલી સ્ટ્રેચિંગ કરો, ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરો. કારણ કે તમે સ્ટ્રેચિંગ કરશો એટલે તમે બીજા દિવસ માટે રેડી થઈ જશો. કારણ કે તમારા મસલ્સ જ એટલા ટાઈટ હશે, કારણ કે વર્કઆઉટ જ તમે એટલું હેવી કરેલું છે, તો તમારા મસલ્સ ટાઈટ હશે, તમે બીજા દિવસે વર્કઆઉટ કરી નહીં શકો. એટલે ડેઇલી સ્ટ્રેચિંગ કરો, જેથી તમારા મસલ્સને રિલેક્સ મળે અને તમે બીજા દિવસે સારું પરફોર્મન્સ કરી શકો. આ તો આપણા છેલ્લા 10 દિવસનું 1600 મીટર અને 5000 મીટરનું સ્પીડ વર્કઆઉટ. અને તમારા વર્કઆઉટનું PDF ફોર્મ જોતું હોય તો આ નીચે આપણો નંબર છે, એ નંબર ઉપર મને વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દો, હું તમને વર્કઆઉટ મોકલી આપીશ. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમારો મિત્ર PSI કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એને આ શેર કરી દો, જેનું ટૂંક સમયમાં ગ્રાઉન્ડ આવવાનું છે. મળીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.